ખાતે જિલ્લા વહીવટીતંત્ર દ્વારા વીર બાળ દિવસની ઉજવણી કરાઈ હતી। આ દિવસનો મુખ્ય ઉદ્દેશ બાળકોમાં દેશપ્રેમ, નૈતિક મૂલ્યો, ધર્મનિષ્ઠા અને બલિદાનની ભાવના વિકસે તે માટેનો છે। કાર્યક્રમમાં શિક્ષકો દ્વારા બાળકોને શિક્ષણનો અધિકાર, સુરક્ષાનો અધિકાર, સમાનતા અને ગૌરવ સાથે જીવન જીવવાનો અધિકાર જેવી બાબતો સમજાવવામાં આવી હતી। ઉપસ્થિત સૌ લોકોએ વીર શહીદોને પુષ્પ અર્પણ કરીને શ્રદ્ધાંજલિ પાઠવી હતી। સરકારશ્રી દ્વારા આ કાર્યક્રમ ઉજવવાનો 26મી ડિસેમ્બરના રોજ જે નક્કી કરવામાં આવ્યું હતું એ પ્રમાણે આ કાર્યક્રમ ઉજવવામાં આવ્યો અને ખાસ કરીને બાળકોમાં એક વીરતાનો ગુણ વિકસે અને એ માટે કે ધર્મના નામે અને પોતાનું એક જે છે કે પોતાનો વિકાસ કઈ રીતના કરી શકે અને જીવનમાં આવતા વિવિધ પ્રલોભનો છે એ બધાની સામે કઈ રીતના એ પોતાનું આખું જીવન વિકાસ કરી શકે એ માટેના એક સરસ મજાની વાત કરવામાં આવી। અહીંયા વક્તા હતા એમના દ્વારા પણ અહીંયા જે વીર બાળ દિવસ આજે 26 ડિસેમ્બરના દિવસે જે ઉજવવામાં આવ્યો છે તેમાં અમે ભાગ લીધો અને વીર પુરુષો વિશે બાળકોને માહિતી આપી અને તેમના વિશે બાળકોને વિવિધ રીતે જણાવી અને બાળકોમાં કઈ રીતે એમનામાં વીરતા પ્રગટ થાય અને તેમનામાં કઈ રીતે એનો શું કહેવાય કે એની જાગૃતિ થાય એની માટે અમે આજે એમને વિવિધ માહિતી અહીં આપવામાં આવી છે અને બાળકોને સંપૂર્ણ રીતે વીર પુરુષ બનાવવાનો એક અથાગ પ્રયત્ન કરવા માટે સૌએ બહુ મહેનત કરીને અહીંયા બધા બાળકોને સમજાવ્યું છે, જેના માટે હું સૌનો આભાર માનું છું। આજરોજ જે કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો તેના દ્વારા મને પ્રેરણા મળી કે આપણે જે કાર્ય કરીએ તેમાં હિંમત જોઈએ, ઉંમર ના જોઈએ, સાહસ અને ઉત્સાહ હોવો જોઈએ તો આપણે દરેક કાર્ય કરી શકીએ છીએ। ભવિષ્યમાં આપણે હંમેશા દેશ માટે સમય સમર્પિત કરીશું। દેશ માટે જો કોઈ કાર્ય હશે તો તેમાં હંમેશા આગળ ઊભા રહીશું અને દેશ માટે જો પણ ગમે તે કાર્ય માટે સાહસ દઈશું। રાજ્યમાં ફરી એક